સંખેડા નગરની સફર, વિકાસ અને સ્મૃતિઓ વચ્ચેનો જીવંત સંવાદ. બહાદરપુર તરફથી જ્યારે આપણે સંખેડા નગરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. ઓરસંગ નદીના પટ ઉપર બનેલા વિશાળ પુલ પરથી જ્યારે નજર દોડાવીએ ત્યારે નદીના શાંત વહેણ અને આસપાસની ઘટાદાર હરિયાળી વચ્ચે વસેલું સંખેડા નગર કોઈ ચિત્રકારની કલ્પના જેવું મનમોહક લાગે છે. પુલ પસાર કરતાની સાથે જ નગરની ભાગોળે ઉભેલું ભવ્ય અને આકર્ષક પ્રવેશદ્વાર જાણે પ્રત્યેક મુલાકાતીને હાર્દિક આવકાર આપતું હોય તેમ પ્રતીત થાય છે. ગેટની અંદર પ્રવેશતા જ આસ્થાનું કેન્દ્ર એવા ભાથુજી મહારાજના મંદિરના દર્શન થાય છે, જે મનને શાંતિ આપે છે. ત્યાંથી આગળ વધતા સંખેડાનું ધબકતું અને સતત વિકસતું બજાર શરૂ થાય છે. મુખ્ય રસ્તાની બંને બાજુએ લાગેલી દુકાનોની હારમાળા, વેપારીઓની ચહલપહલ અને ગ્રાહકોની ભીડ સંખેડાની આર્થિક જીવંતતાની સાક્ષી પૂરે છે. સમયના વહેણ સાથે સંખેડાએ ઘણું પરિવર્તન જોયું છે. એક જમાનામાં જે કૈલાસ ટોકીઝ નગરજનો માટે મનોરંજનનું મુખ્ય કેન્દ્ર હતી, તે આજે માત્ર સ્મૃતિઓમાં શેષ રહી છે. તેના સ્થાને ઊભું થયેલું આધુનિક અને વિશાળ શોપિંગ સેન્ટર તથા નવો ટાવર સંખેડાના આધુનિકીકરણ અને બદલાતા કલેવરનો પરિચય આપે છે. અહીંથી જ ઐતિહાસિક બજાર રોડ તરફ જવાનો માર્ગ પ્રશસ્ત થાય છે. જેમ જેમ આપણે અંદર જઈએ છીએ તેમ તેમ જૂના સંખેડાના મહોલ્લા અને સીમાચિહ્નો જીવંત થતા જાય છે. રાણાવાસનો ધક્કો, ખરાદી વાગા તરફનો વળાંક, સ્ટેટ બેંકની વ્યસ્તતા, અંબા માતાજીના મંદિરની પવિત્રતા અને દ્વારકાધીશજીની હવેલી તરફ જતા ભક્તિમય માર્ગો નગરની વિવિધતા દર્શાવે છે. પ્રખ્યાત સોની બજારમાંથી પસાર થતાં જ જૂના બજારનો પટ શરૂ થાય છે. આ એ જગ્યા છે જ્યાં આજે પણ જો કોઈ જૂનું ઓળખીતું પાત્ર મળી જાય તો વર્ષો જૂની યાદો તાજી થઈ જાય છે. જો કે બદલાતા સમય અને જરૂરિયાતોને કારણે જૂના બજારની કેટલીક દુકાનોના શટર હવે કાયમી બંધ જોવા મળે છે, જે એક પ્રકારની ગમગીની પણ જન્માવે છે. આગળ વધતા રાજન ડોક્ટરનું જાણીતું દવાખાનું, વર્ષો જૂની છીતાવાલિયાની દુકાન, ભૈયાજીની ખડકી અને નાગરિક બેંક જેવા સીમાચિહ્નો પસાર કરી આપણે માળીવાગાના રસ્તે થઈને છેક જૂના ટાવર સુધી પહોંચીએ છીએ. અહીંથી સંખેડાનો ઐતિહાસિક ચોરો દ્રશ્યમાન થાય છે, જે આજે પણ નગરની સામાજિક એકતાનું પ્રતીક છે. આ સફર માત્ર ભૌગોલિક પ્રવાસ નથી, પરંતુ સંખેડાના ગૌરવશાળી ભૂતકાળ અને આધુનિક ભવિષ્ય વચ્ચેનો એક ભાવનાત્મક સેતુ છે. અહીં વિકાસના પગલાં પણ છે અને સ્મૃતિઓની ભીનાશ પણ છે.